નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. અમારો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, અમારો ભવિષ્યલક્ષી કાર્યક્રમ આવતીકાલનો દિવસ કેવો રહેશે માં આજે આપણે જાણીશું આવતીકાલના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે તેમજ કાર્યક્રમની મધ્યમાં પણ આવતીકાલના વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે પણ આપણા કિશન મહારાજ વાત કરવા જઈ રહ્યા છે. અને કાર્યક્રમના અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એના વિશે પણ કિશન મહારાજ માહિતગાર કરશે. તો આવો આ કાર્યક્રમની શરૂઆત કરીએ અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. કાલનો દિવસ કેવો? કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે દરેક પ્રકારની વાતો કરીએ છીએ, તમારી દરેક મૂંઝવણ દૂર કરીએ છીએ, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. તો આ બધાની ચર્ચા સાથે પહેલા આપણે વાત કરવાની છે કાલના પંચાંગની, પછી દિન વિશેષ અને પછી દિવસ રાતના ચોઘડિયા. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો હવે આપે જણાવ્યું એ જ પ્રમાણે આવતીકાલના પંચાંગ વિશેથી જ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. હવે પંચાંગમાં આવતીકાલે એવું છે, તારીખ 4/11/2025 ને કાલે મંગળવાર છે. કાલે તિથિ વિક્રમ સંવત 2082 કારતક સુદ 14 છે. ચંદ્ર પોતે મીન રાશિમાં ભ્રમણ કરે છે. દ ચ જ થ મૂળાક્ષર છે અને રેવતી નામનું કાલે નક્ષત્ર ચાલશે. તો વ્રજ નામનો યોગ છે. કરણ છે તે ઘર નામનું છે. પંચક બપોરે 12:35 ઉતરશે. વિછુડો દેખાતો નથી, વિછુડો નથી અને કાલે પંચક 12:35 ઉતરવાનું છે. સૂર્ય પોતે તુલા રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં રહેશે. વહેલી સવારે 6:45 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6 રહેશે. ચંદ્રોદયની વાત કરીએ તો 4:57 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત કાલે નહીં જોવા મળે. અભિજીત 12 થી 12:45 રહેશે અને રાહુકાળ બપોરે 3:11 થી 4:35 રહેશે. તો દર્શક મિત્રો, દેવ દિવાળી નજીક છે. ચંદ્રાસ્ત કાલે બહુ ઓછો જોવા મળશે. અભિજીત મુહૂર્ત 12 થી 12:45 સૌથી સારો સમય કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે. રાહુકાળ છે જે 3:11 થી 4:35 છે અને આ સમયમાં કોઈ પણ સારા કામ, નવા કામ ના થાય તેનું ધ્યાન રાખવું. એકંદરે દિવસ સારો. નાના મોટા કામ કરવા છે, માંગલિક કામ કરવા છે તો ચોક્કસપણે થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના પંચાંગ તો આપણે જોયું, પરંતુ હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શક મિત્રોને માહિતગાર કરો. કાલે રાહુના મંત્ર જાપ કરો તો તમારો દિવસ સુધરી શકે એમ છે. ઓમ રામ રાવે નમઃ, ઓમ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ ના મંત્રનો જાપ રોજ કાલે 108 વાર કરજો. એક માળા કરજો, તમને લાભ થશે. કાલે 14ની સમાપ્તિ રાત્રે 10:35 થશે. એટલે કાલે આટલું કરવાથી ચોક્કસથી લાભ જોવાશે. ખાસ કરજો. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ દર્શક મિત્રોને જણાવો. દિવસ રાતમાં પહેલું ચોઘડિયું લાભ છે, વહેલી સવાર 10:58 થી 12:23 નું. બીજું અમૃત ચોઘડિયું 12:23 થી 1:47 નું. ત્રીજું શુભ ચોઘડિયું 3:11 થી 4:35 નું. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 7:35 થી 9:10 નું. અને પછી આવશે શુભ ચોઘડિયું 10:48 થી 12:23 નું. આ રાત્રિનું ચોઘડિયું છે. એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયાને જોઈને આપણે કામ કરી શકાય છે. સારા ચોઘડિયામાં કરેલું ફળ હંમેશા સારું ફળ આપે. માટે આ દિવસ રાતના ચોઘડિયા તમને જણાયા કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે પહેલા જ કીધું હતું કે વિશેષ અને રસપ્રદ મુદ્દા વિશે આપ વાત કરવા જવાના છો, તો હવે આવતીકાલનો એવો કયો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે એના વિશે પણ માહિતી આપો. અત્યારે આપણે 9 ગ્રહ પર વાત કરીએ છીએ. છેલ્લો આજે ગ્રહની વિશે વાત કરવાની છે, કેતુ ગ્રહ વિશે. અત્યારે આપણે બધી જ વાત કરી દીધી. ચંદ્ર, મંગળ, શનિ, શુક્ર 12 ભુવનમાં શું ફળ આપે. હવે વાત કરવાની છે કેતુ ગ્રહ. છેલ્લો જે ગ્રહ છે કેતુ, જ્યારે
બારે ખાનામાં બેઠો હોય, બારે ભુવનમાં બેઠો હોય, બાર ઘરમાં બેઠો હોય, કયા ઘરમાં કેવું ફળ આપે. તો શરૂઆત કરીએ પ્રથમ લગ્નના સ્થાનથી, એટલે કે પ્રથમ ભુવનમાં, દેવસ્થાનના ભુવનમાં જ્યારે કેતુ બેઠો હોય અને કેતુ પ્રથમ સ્થાનમાં હોય એટલે માણસના સતત વિચારો ચાલુ રાખે, વિચારો પર કંટ્રોલ ના કરાવે. ત્રીજે કેતુ માણસના જીવનમાં બેઠો હોય ભારતમાં પણ વિચારો અમેરિકાના કે દુનિયાભરના કરતો હોય. ઓવર થિંકિંગ જેને કહેવાય. ઓવર થિંકિંગ, અને અમુક વખત નથી કહેતા કે ભાઈ એને કારણ વગર છુપી ચિંતા છે, ગામની ચિંતા બહુ કરે છે. એવા બધાના કુંડળીમાં કેતુ પ્રથમ સ્થાનમાં હોય છે. કેતુ જ્યારે બીજા ઘરમાં હોય, બીજા સ્થાનમાં હોય તો માણસને સ્પષ્ટપણું બોલાવડાવે છે, ચોખ્ખું બોલવા વાળો હોય છે. કોઈક વખત એમના બોલવાના કારણે સામેવાળાને અપમાન કે આઘાત પણ સહન કરવો પડતો હોય છે જ્યારે કેતુ બીજા સ્થાનમાં હોય છે. કેતુ ત્રીજા સ્થાનમાં હોય તો માણસને ફેશન સેન્સ એટલી સારી નથી આપતો. ત્રીજે કેતુ માણસને અમુક વખત તમે જોવા જાવ તો કહેવાય કે આને સેન્સ નથી, અમુક કોઈ વસ્તુઓની સેન્સ નથી આપણે ગણીએ કે આને તારા સેન્સ જ નથી, ખબર જ નથી પડતી શું કરવું. ત્રીજે કેતુ માણસને સેન્સ નથી આપતો કોઈ વસ્તુની, કોઈ પહેરવા ઓઢવા કે કોઈ પણ જગ્યાએ. એની ચોઈસ બધા કરતા અલગ જ હોય. ચોથા સ્થાનમાં કેતુ હોય તો માતાને ક્યાંક ને ક્યાંક નાની મોટી બીમારી અને નાની મોટી ઓવર થિંકિંગ અથવા તો માતાને નાનું મોટું વિચારવાની ટેવ હોય, કારણ વગર વિચારવાની. પાંચમે કેતુ માણસને તંત્રોમાં, એટલે કે માત્ર તાંત્રિક વિદ્યા અથવા તો મેલું વિદ્યામાં વધારે રસ આપે છે. આપણે ચાર પ્રકારના લોકો હોય. એક તો જે મૂર્તિ પૂજા કરતા હોય કે ભાઈ ભગવાન ગણેશમાં બહુ આસ્થા છે, મહાદેવજી, તો એ મૂર્તિ પૂજા કરે, મૂર્તિની પૂજા કરે. બીજા આવે સાધક પૂજા, કે કોઈ પણ માણસ સાધના, સારી સાધના કરતો હોય, મહાદેવજીની સાધના કરતો હોય, હનુમાનજીની સાધના કરતો હોય, મા કાળીની સાધના કરતો હોય, સાધક પૂજા થઈ. ત્રીજો વ્યક્તિ આવે કે ભાઈ એ સીધા અજ્ઞાત વસ્તુઓને લઈને સાધના કરતો હોય, એટલે કે આંખો બંધ કરીને જે ઋષિ મુનિ કરતા હતા, કે જે મેડિટેશન કહેવાય આપણે અત્યારે, અને કોઈક યુનિવર્સલ પાવરની પાછળ એ વસ્તુનો પાવર લેતો હોય. અને જ્યારે ચોથો છે જે માત્ર તાંત્રિક મેલું કરે છે. તો જ્યારે કેતુ પાંચમે હોય તો એ માણસ પેલો તાંત્રિક વિદ્યા વાળો, મેલું કામ કરવા વાળો હોય, એને બધામાં રુચિ વધારે હોય, બધામાં રસ વધારે હોય, કેમના ક્યાંથી પૈસા કે કેમને ક્યાંથી આવી તાંત્રિક વિદ્યાઓથી વસ્તુ કરવી તે વધારે રુચિ ધરાવતા હોય. કેતુ છઠ્ઠા સ્થાનમાં માણસને ક્યાંક ને ક્યાંક ડાયાબિટીસ અથવા તો ક્યાંક ને ક્યાંક એને પૈસાનો અભાવ અપાવડાવે છે, કારણ વગર હપ્તા ચાલુ રખાવડાવે છે, કારણ વગર લોન ચાલુ રખાવડાવે છે. સાતમા સ્થાનમાં જ્યારે કેતુ હોય ત્યારે સાતમે કેતુના કારણે એને એના પરિવારમાં એવું કોઈ વ્યક્તિ મળે કે જેના કારણે એને પરિવારમાં બને નહીં. અમુકની નણંદ એવી હોય, અમુકની ભાભી એવી હોય, અમુકને દેરાણી એવી હોય, અમુકને જેઠાણી કે અમુકને કાકીજી હોય, મામીજી હોય, પણ કહેવાય કે ભાઈ સામે સાસરા પક્ષ તરફથી કોઈ સ્ત્રી એવી આવી જાય કે જેના કારણે બે વ્યક્તિઓને બનવા ના દે અથવા તો કોઈ એનું સીધું ચાલવા ના દે. આઠમે કેતુ માણસને હરસમસાની તકલીફ આપે છે, ગુપ્તાંગની તકલીફ આપે છે, એસિડિટીની તકલીફ આપે છે. એટલે જ્યારે કેતુ આઠમા સ્થાનમાં હોય ત્યારે ચોક્કસપણે હરસમસાનું ધ્યાન રાખવાનું હોય છે. નવમા સ્થાને કેતુ હોય તો માણસને બહુ સારા યજ્ઞો કરાવડાવે, એના હાથથી બહુ મોટા અશ્વમેઘ યજ્ઞ, વિષ્ણુ યજ્ઞ, મોટા મોટા નવચંડી એમના હાથે થતી જ હોય. જ્યારે કેતુ નવમા સ્થાને હોય ને માણસ ધન ધાર્મિકમાં ખૂબ વાપરતો હોય, અન્નક્ષેત્ર ખોલાવી દીધું, પાણીની પરબ બનાવી દીધી, કોઈ મોટા ધાર્મિક કામ કર્યા કે જેનાથી લોકોને સારું ફળ મળે. કેતુ દસમા સ્થાનમાં હોય તો દસમે કેતુ માણસને ક્યાંક ને ક્યાંક અનસ્ટેબિલિટી આપે છે, 3 થી વધુ ધંધા બદલાવડાવે છે ને 3 થી વધુ વેપાર ધંધામાં નાના મોટા અપડાઉન્સ કરાવડાવે છે.
કેતુ 11 હોય તો 11 કેતુ મિત્રો સાથે કે એના વર્તુળોના સાથે ઝઘડો કરાવે છે, ગદ્દારી કરાવડાવે છે. કેતુ 11મા સ્થાનમાં ખાસ મિત્રો જોડે ઝઘડા કરાવડાવે, ખાસ જે રોજ ઉઠતા બેઠતા વ્યક્તિઓ એ જોડે ઝઘડા કરાવે છે. તો આવું કેતુ 11મા સ્થાને કરાવડાવે છે. અને જ્યારે કેતુ 12મા સ્થાનમાં હોય ત્યારે માણસના કારણ વગર નુકસાની જવી, પૈસા ફસાઈ જવા અને ક્યાંક ને ક્યાંક પૈસાના 12મા સ્થાનમાં કેતુના કારણે મોટા પ્રોબ્લેમ આપવા, વિશ્વાસઘાત થવો, પૈસાના રોકાણોમાં કે તેમાં આવું બધું કેતુ 12મા સ્થાને કરાવે. પણ 12મે કેતુ મોક્ષ પ્રાપ્તિ પણ કરાવે, છેલ્લો જન્મ હોય. અને જ્યારે કેતુ 12મા સ્થાનમાં હોય છે ત્યારે માણસ સૌથી વધારે હેરાન થતો હોય છે. એનું કારણ એ હોય છે કે એને 7 જન્મનું આ જન્મમાં બધું ભેગું કરીને જવાનું. 12મે કેતુ વાળા માણસ હંમેશા બહુ જ સંઘર્ષ કરતા હોય છે એના જીવનમાં, કારણ કે એનું કારણ છે કે એને 7 જન્મનું આ બધું ચૂકવીને જવાનું હોય છે. શું કરવાથી કેતુ આપણો સુધરે? ઓમ કેતુએ નમઃના મંત્રના જાપ કરવાથી તમારો કેતુ ગ્રહ સુધરે છે, અને કેતુનું યંત્ર રાખવાથી પણ તમારો કેતુ સુધરે છે. તો જે લોકોને પણ કેતુની સમસ્યા હોય, ઓમ કેતુએ નમઃ અને કેતુનું યંત્ર રાખવાથી ચોક્કસથી પરિણામ સારા મળશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સુંદર રીતે જણાવ્યું કે કેતુ ગ્રહથી જો કોઈ વ્યક્તિ પીડાઈ રહ્યું છે તો આ સમસ્યાનું સમાધાન કેવી રીતે મળે. તો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે રાશિ તરફ આપણે આગળ વધી રહ્યા છે. મેષ, વૃષભ અને મિથુન, આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ તો દિવસ મિશ્રિત ફળ આપનારું રહે. સારા અને ખરાબ સમાચાર સાથે, સારા અને ખરાબ કામ સાથે દિવસ પસાર થાય. દેવાથી દૂર રહેવું, ભવિષ્યની ચિંતા રહે. ધન અને વૈભવની પ્રાપ્તિ થશે. તબિયતમાં ખાસ સંભાળ લેવી. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ ધારેલા કામ પૂર્ણ થાય, ધારેલી વસ્તુઓ પૂર્ણ થાય. ધન સંચય થશે. પરસ્પર સંબંધોનું મહત્વ આપવું. વેપારના કાર્યથી પ્રસન્નતાનું વાતાવરણ બની રહે. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિ મુશ્કેલીનો સામનો કરવો પડે. ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ આવીને ઊભી રહી જાય. કોઈક વસ્તુઓથી આપણે સામે લડવું પણ પડે, બોલવું પણ પડે. મગજ શાંત નથી જણાતું, કારણ વગર વિચારો, ઉકળાટ અને કોઈકની જોડે કકરાટ પણ થાય. હા, ધ્યાન રાખજો. નોકરીને લગતી કોઈ સારી એવી તક ઊભી થઈ શકે છે. સ્વયં પ્રતિષ્ઠા, સન્માન અને અનુરૂપ કાર્ય કરવું. તમારા સ્વમાનને જાળવજો. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા, આ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને કાર્યોમાં સફળતા છે. જે તે કામ કરશે તેમાં ધાર્યું પરિણામ મળશે. આળસમાં દિવસ પસાર થતો જોવાય છે. કામ વગર ક્યાંક ને ક્યાંક દિવસ શાંતિથી આળસમાં પસાર થાય. બીજાને વિશ્વાસમાં આવવું અને કોઈ કાર્ય કરવું નહીં, લોકોની વાતોમાં કાર્ય કરવું નહીં. સામાજિક યશ વધશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ તમારા દુશ્મનોથી સાચવવું, તમારા દુશ્મનોથી બચીને રહેવું. તબિયત ખાસ સાચવવાની રહેશે. વિવાદોમાંથી વિશેષ લાભ પ્રાપ્તિના યોગ છે. શત્રુ પરાસ્ત થાય, શત્રુઓ પર વિજય મેળવી શકાય. કાળો શુભ કલર શુભાંક 8 રહે. કન્યા રાશિ સામાજિક કાર્યોમાં આપને સક્રિય સહયોગ રહેશે. સંતાનના આરોગ્યને સંબંધી ચિંતા રહેશે. પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખીશું. અને જે તે વ્યક્તિ જોડે ઘણા ટાઈમથી મળવા માંગો છો એવા ધારેલા વ્યક્તિ સાથે મિલન પણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યાઓની સાથે આપણી સાથે કોલર મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે, તો એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી હરિ. કિશન રાવળ સાહેબ, જય શ્રી હરિ. જય શ્રી હરિ. જય શ્રી હરિ. અમે તમારો શો રોજ જોઈએ છે, એમાંથી ભક્તિનો રંગ ચડી ગયો અમને. ખૂબ સરસ, અભિનંદન. ભગવાન ઈશ્વરીય કૃપા તમારી પર વરસતી રહે અને મનના મનોરથ પૂરા કરાવતા રહે. જી સાહેબ. અમારી જન્મ તારીખ છે 16 ઓક્ટોબર 2006. જી. અને જન્મ સમય સવારે 8:40, 8:45 એટલે 8:40 આસપાસ છે. જી. અને જન્મ સ્થળ અમરેલી ગામમાં થયેલો છે. હાજી. અમરેલી. હમ. સમસ્યા એ છે કે કોઈ પણ જાતનું વ્યસન નથી અને રિપોર્ટ ડોક્ટરી નોર્મલ આવે, છતાં મોઢામાં ચાંદા નકડા પડ્યા રહે, આંખો બળ્યા રાખે, એવી બધી સમસ્યાઓ થાય અને કોઈ જાતનો દવા અસર ન કરે આની પર, એવું થાય.
શરીરમાં જ્યારે ગરમી વધે ને ત્યારે આ વસ્તુ થાય. જોઈ લઈએ તમારી કુંડળી. કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર, દસમની તિથિ છે. કુંડલીમાં બુધ, ગુરુ અને મંગળ 3 ગ્રહ તમારા લગ્નના સ્થાનમાં બેઠા છે. અને મંગળ તમે જોવા જાઓ તો તમે જોઈ શકશો કે પ્રથમ સ્થાનમાં છે. શનિની 3જી દ્રષ્ટિ પણ મંગળ ઉપર પડે છે. એટલા માટે થઈને શનિ મંગળની દ્રષ્ટિ પડી. અને બીજું કે જ્યારે મોઢાના ભાગમાં શનિ મંગળની દ્રષ્ટિ થાય એટલે મોઢામાં ગરમીનું પ્રમાણ વધે. શું કરવાથી લાભ થાય? ભગવાન શંકરને નિત્યક્રમ દૂધ ચડાવવાનું રાખો. ભગવાન શંકરને નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનું રાખો. સફેદ ફૂલ જોડે રાખો, સફેદ ફૂલ સૂંઘવાનું રાખો. સાથે એક એક્વામરીન કરીને પેન્ડલ આવે. એક્વામરીનનું પેન્ડલ ચાંદીની ધાતુમાં પહેરવાથી તમને લાભ થશે. તો આટલું કરજો, લાભ જોવાશે. અને ચિંતા કરવાની બાબત નથી. શનિ અને મંગળ બંનેની દ્રષ્ટિ લગ્ન સ્થાનમાં, અને એમાં પણ શનિ જ્યારે અને મંગળ તુલા, એટલે શનિ ઊંચનો થયો અને મંગળ નીચનો થયો, એટલે આ વસ્તુ થાય. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, દર્શક મિત્રોના સમસ્યાનું આપે સમાધાન ખૂબ જ સરળ ભાષામાં આપ્યું છે, તે બદલ આપનો આભાર. તો હવે કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો હવે આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન, આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવો. તુલા રાશિ વાળાને કાલે વિવાદોથી દૂર રહેવાનું, ત્વચાનું ખાસ ધ્યાન રાખવાનું. વેપાર વ્યવસાય સારો ચાલશે. જે તે સાહસ કર્યું છે એનો લાભ રહેશે. ગુલાબી શુભ કલર શુભાંક 1 રહેશે. વૃશ્ચિક રાશિ, બને એટલો કોઈ ખોટો વાદ વિવાદ ના કરશો. પૈસા બચાવીને રાખજો, ફાયદો થશે. સાવચેતીપૂર્વક કામ કરીશું. સામાજિક કાર્યો મર્યાદિત રહેશે. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. ધન રાશિને મગજમાં સતત વિચારો ચાલીએ. એક પતે ને બીજું કામ, બીજું પતે ને ત્રીજું કામ ચાલતું રહે. નિર્ણય લેતા પહેલા કોઈ મુશ્કેલી આવે. અમુક વખત કેટલા વિઘ્નો આવતા હોય છે કામ કરવામાં. વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. કાર્યોને સમય પૂર્ણ કરવાનો પ્રયત્ન થાય. ક્રીમ શુભ કલર શુભાંક 5 રહે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, માતા પિતાના આશીર્વાદથી કામ લો, બહુ સારું. ધાર્મિક કામ થાય. કોઈ સારા એવા કાર્યો થઈ શકે. ભવિષ્યલક્ષી કોઈ ચિંતા કાલે સતાવી શકે છે. ભવિષ્યલક્ષી કોઈ વિચારો મગજ ઉપર ચાલી શકે છે. દેવાથી બને એટલું કોઈ ઓછીના પૈસા આપવા લેવા નહીં. દેવાથી દૂર રહેવું. લાલ શુભ કલર શુભાંક 1. કુંભ રાશિને સમજી વિચારીને જે તે કામ કરવું હોય તે કરો. જીવનમાં નવી વસ્તુ સર્જાશે, નવા કામ થશે. પરસ્પરના સંબંધોનું મહત્વ આપવું. સંતાનના કાર્યોથી સમાજમાં તમારી માન સન્માન વધશે. ગુલાબી શુભ કલર શુભાંક 4 રહેશે. મીન રાશિને કોર્ટ કચેરીનું કામ સરળતાથી પતે. અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ના કરવો. આર્થિક સંતોષ રહેશે અને કામની ગતિ સારી રહેશે, અનુકૂળ રહેશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન કાર્ડ છે ટેરોટ, જેનો પણ 4/11/2025 કાલે જેનો પણ જન્મ, બહુ સરસ કાર્ડ નીકળ્યું છે. ધ હર્મિટ કરીને કાર્ડ છે. શું સૂચવે છે ધ હર્મિટ કરીને કાર્ડ અને શું કરી છે આપણી ડિયર એન્જલ્સ? કહેવાય છે કે ભાઈ આ ગુરુનું કાર્ડ કહેવાય. ગુરુ પ્રબળ થાય ત્યારે આ કાર્ડ નીકળે. સોલ સર્ચિંગ, તમારી આત્માની સંશોધનમાં નીકળશો, મનોમંથન થશે. કોઈ એવું વડીલ વ્યક્તિ મળે, કોઈ એવા વડીલ વ્યક્તિઓ સાથે મુલાકાત થાય, અથવા તો કોઈ એવા ગુરુ મળે, કોઈ એવો વ્યક્તિ તમારા જીવનમાં આવે જે તમારા જીવનને બદલી કાઢે, આખા જીવનના નવા માર્ગદર્શન, નવા જગ્યા ઉપર લઈ જાય અને ખૂબ સારા કામો તમારા આ વર્ષે થાય. તો ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, વરસ સારું છે. કોઈ એવા વડીલ વ્યક્તિ અથવા કોઈ એવો ગુરુ મળે, કોઈ એવું વ્યક્તિ મળે જે તમને જીવનમાં નવી પ્રેરણા આપશે, નવા વિષયો પર, તમને નવી જગ્યા ઉપર અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપનારી આ વર્ષ છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર ગુરુવારે દત્ત બાવની કરવાનું રાખે અને દર ગુરુવારે ભગવાન વિષ્ણુજીને
પીપળે જળ ચડાવે, ચપટી હળદર નાખીને રોજ જે ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જાપ કરે, ચોક્કસ તે આખું વર્ષ લાભદાયી છે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સુંદર માહિતી દર્શક મિત્રો સુધી પહોંચાડી છે. શું કરવાથી એમને લાભ મળશે એના વિશે પણ આપે જણાવ્યું છે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ મૂંઝવી રહ્યો છે તો તરત જ નોંધી લો અમારા કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો આ તો અમારો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે. હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.